નસવાડી તાલુકાના ચામેઠા ગામથી કંબોયા કુવા સુધીના 1 કિલોમીટર કાચા માર્ગને પાક્કો રોડ બનાવવા માટે ગ્રામજનોએ માંગ ઉઠાવી છે। વર્ષો જૂની સમસ્યાને લઈને હવે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આઝાદી પછીથી આજ દિન સુધી નસવાડી તાલુકાના ચામેઠાથી કંબોયા કુવા વચ્ચેનો 1 કિલોમીટરનો માર્ગ કાચો જ રહ્યો છે। આ રસ્તો 3 ગામોના લોકો માટે જીવનદોરી સમાન છે, પરંતુ પાક્કા રોડના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન આ માર્ગ કાદવમય બની જાય છે, જેના કારણે ખેડૂતોએ અને દૂધ ભરવા જતા સભાસદો અને સામાન્ય ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। ઘણીવાર વાહનો પણ ફસાઈ જતા હોવાના બનાવો સામે આવ્યા છે। ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી। લોકો હવે તાત્કાલિક પાક્કા રોડના નિર્માણની માંગ કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ગ્રામજનોની આ સમસ્યાને કેટલી ઝડપથી ઉકેલે છે અને આ મહત્વના માર્ગને પાક્કા રોડમાં ક્યારે પરિવર્તિત કરે છે। આ બહુ વર્ષોથી આ રસ્તો ખરાબ જ છે। કોઈએ કંઈ આ રસ્તાની કંઈ માંગ કરી જ નહીં, કોઈ આને કોઈ વિચારતું નહીં, કોઈ આને જેમ કે એમ કોઈ આ રસ્તાને કરવા તૈયાર જ નથી માણસો લો ને। એટલે જેમ બને એમ આ સરકારને જો આપણે આવું કહીએ તો કદાચ અમને વહેલી તકે જો આ રસ્તો બનાવી દે તો અમને સારું, કારણ કે અહીંયા 150 જેટલા ખેડૂતો નહીં, અહીં 3 ગામનું માણસ અહીં આગળ નીકળે છે લો। ઠેક કોઠિયા લગીના ખેતરો આ બાજુ છે, ત્યાંથી ના માણસો અહીંયા આગળ આવે છે, બરોબર, કાયમ ડેલી। અને પોટલીપુરાના દૂધવાળા કાયમ લોકો આવે, એને હો આ પહેલેથી જનો રસ્તો છે આ। એટલે અમને વહેલી તકે આ રસ્તો જો સરકાર બનાવી દે તો સારું, એવી અમારી માંગ છે। વર્ષો જૂનો અમારો કંબોયા કુવાથી ચામેઠા ગામ તરફ જવાનો રસ્તો છે, વર્ષો પુરાનો। તો હવે સરકારશ્રીને અમારે એક જ માંગ છે કે વેરાહર આ રસ્તો બનાવી આપે તો સારું। કેટલા લોકો 100-150 ખેડૂતો અમારે આ રસ્તા પરથી પસાર થાય છે, 2-3 ગામના કોઠિયા સુધીના। તો વેરાહર સરકારશ્રીને રસ્તો બનાવવા વિનંતી।